ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો માહોલ છવાયો। ગામના રસ્તા ઉપર 1.5 ફૂટ સુધીના પાણી ભરાયા। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં મેઘમહેર યથાવત। વરસાદને પગલે પાલીતાણાના આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા। આદપુરમાં સતત પડેલા વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા, ત્યારે આદપુર ગામના રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તા ઉપર 1.5 ફૂટ સુધી પાણી ફરી વળ્યા છે અને આદપુર ગામના રસ્તા પર જે પાણી આવે છે તે ડુંગરના વિસ્તારમાંથી આવે છે। ડુંગર પરથી વરસાદી પાણી આવતા પાણીનો ફ્લો ભારે હોય છે, જેના કારણે રસ્તાઓનું ધોવાણ પણ થયું છે। ગામ લોકો દ્વારા અનેકવાર રસ્તા પર કોઝવે બનાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે। ગામ લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। વરસાદ આવતા જ અહીં રસ્તો નીચે હોવાને કારણે આ રસ્તા ઉપર પાણી ફરી વળે છે, જેના કારણે એક ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાય છે। ગ્રામજનો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આદપુર ગામમાં જે તળાવ બનાવવામાં આવ્યું છે તેના લેવલથી પણ રસ્તો નીચો છોડી દેવામાં આવ્યો છે, જેના કારણે જ્યારે પણ ડુંગર વિસ્તારમાં વરસાદ વરસે છે અને તળાવ ભરાય છે ત્યારે આ રસ્તા ઉપર 1.5 ફૂટ સુધી પાણી ભરાયેલા રહે છે। અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। ગ્રામજનો ભારે પણ રોષ ફેલાયો છે। અહેવાલ અલ્પેશ ડાભી। મારું નામ છે રાઘવાર ગોહિલ, આદપુર ગ્રામ પંચાયત માજી સરપંચ। હવે સામાન્ય રીતે આદપુર ગામ છે એ પાલીતાણા તાલુકાના જે ગિરિરાજ ડુંગર છે એની તલાટીમાં આવેલું હોય। જ્યારે જ્યારે વરસાદની પરિસ્થિતિ આવે અને વરસાદ આવે ત્યારે આપ જોઈ રહ્યા છો વિડીયોમાં એ પ્રમાણે વરસાદનું ડુંગર ઉપરથી પાણી ઊંડામાંથી આવતું હોય ને એ જે આદપુર પાલીતાણા રોડ છે એ રોડની મધ્યમાં જે આ પાણી પસાર થાય છે અને જ્યાંથી આખું ગામ આદપુરથી પાલીતાણા જતું હોય છે, તો એવા સમયે જ્યારે વરસાદ આવે છે ત્યારે ગામ લોકોને 2 થી 3 કલાક સુધી એ પાણી ઓસરે ત્યાં લગન ઊભું રહેવાની પરિસ્થિતિ છે। તંત્રમાં આ બાબતે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલી છે અને સદરૂ જગ્યા ઉપર નાળું પણ મંજૂર કરવામાં આવ્યું છે એવી પણ વાત છેલ્લા 3-4 વર્ષથી ચાલે છે। એમ છતાં આજ દિન સુધી આ જે જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનો કોઝવે કે નાળું બનેલ નથી, જેના કારણે જ્યારે જ્યારે ડુંગર ઉપરથી સારો વરસાદ આવે છે ત્યારે જે પાણી આવે છે ત્યારે ગામ એક સંપર્ક વિહોણું બને છે। આપ જોઈ રહ્યા છો મારી પાછળ જ્યારે આદપુર ગામનો બીજો એક રસ્તો જે છે એ રસ્તો આપણે કંજાળા બાયપાસ કટિંગ તરીકે ઓળખવામાં આવે છે। આપ જોઈ રહ્યા કે આ સમુદ્ર તળાવ જે આખું ભરાઈ ગયું છે અને આનાથી આગળ મારી આગળ તમે જુઓ તો 200 મીટર જેટલો જે રસ્તો છે એ તળાવનું પાણી સંપૂર્ણ ભરાવાથી એ રસ્તાનું લેવલ નીચું હોવાથી આ રસ્તા ઉપર 2 થી 3 ફૂટ જેટલું પાણી આવી જાય છે, એટલે આ રસ્તો પણ લોક થઈ જાય છે। પેલી બાજુ નાળાના અભાવે પણ રસ્તો લોક થઈ જાય છે, ત્યારે સમગ્ર આદપુર ગામ એક સંપર્ક વિહોણું થઈ જાય છે અને આવી પરિસ્થિતિ ઘણા લાંબા સમયથી છે। તંત્રમાં અને રાજકીય લોકોને પણ વારંવાર અમને ભલામણ કરવામાં આવી છે, એમ છતાં નથી નાળાનું કામ થતું કે નથી આ જે કાંઈ રસ્તો છે એને ઉપર લેવાનું કામ થતું। આ બાબતે આવતીકાલે માનનીય પ્રાંત સાહેબને પણ અમે આવેદનપત્ર આપી રજૂઆત કરવાના છીએ। ગત રાત્રિએ જિલ્લા કલેક્ટરશ્રીને પણ અમે જીમેલથી પાલીતાણા મામલતદારશ્રીને પણ જીમેલથી ફરિયાદ અરજી કરેલી છે કે આવી ગામને અગવડતા છે અને આ સંપૂર્ણ ગામ જ્યારે વરસાદ આવે છે ત્યારે ડુંગરના ઉપરથી પાણીના કારણે સંપર્ક વિહોણું બને છે। વિદ્યાર્થીઓને પણ શાળામાં જવામાં તકલીફ ઊભી થાય છે, ગામ લોકોને પણ અવરજવર માટે તકલીફ ઊભી થાય છે। તો આ બાબતે યોગ્ય કરવામાં આવે અને આવતા સમયમાં યોગ્ય નહીં કરવામાં આવે તો ગાંધી સિંધિયા માર્ગે ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે।